కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ప్రభుత్వం డైల్ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ను ప్రారంభించారు. ఇది నూతన యుగంలో ఒక ముఖ్యమైన అడుగు అని అభివర్ణించారు. స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థ, భద్రతా సంబంధిత ఏ రకమైన సేవకైనా ఏకీకృత నెంబర్ అందుబాటులో ఉంటుంది. డైల్ 112 సేవ గుజరాత్ ప్రజలను వివిధ రకాల టోల్ ఫ్రీ నంబర్ల నుంచి విముక్తి కలిగిస్తుందని అన్నారు. పోలీసుల కోసం 100, అంబులెన్స్ కోసం 108, అగ్నిమాపకానికి 101, మహిళల సహాయం కోసం 181, పిల్లల హెల్ప్ లైన్ కోసం 1058, విపత్తుల కోసం 1070 మరియు విపత్తులకు 1077. ఇది వారిని గందరగోళానికి గురి చేసిందని షా పేర్కొన్నారు. જે ચીલો ચાતરો હતો એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીએ આગળ વધારવાનું કામ કર્યું છે અને ગુજરાતને સુરક્ષિતમાં સુરક્ષિત રાજ્ય બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ખૂબ સુંદર રીતે કર્યું છે. હું આજ આ મંચ ઉપરથી દેશના ગૃહમંત્રી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીજીને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ બધાઈ અને શુભેચ્છાઓ આપવા માંગુ છું. 112 નો પ્રોજેક્ટ એક પ્રકારથી દેશની આંતરિક સુરક્ષા સાથે, નાગરિકોના અધિકાર સાથે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અને સમય પર દરેક પ્રકારની સુવિધાઓ મળે એટલા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કલ્પના છે. મને આનંદ છે કે આજે ગુજરાત ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટના નકશા પર પોતાનું સ્થાન દર્જ કરાવી રહ્યું છે.